નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશનમાં નીલકંઠ વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ગણિત લેક્ચર નંબર 2 પ્રકરણ 8 નકશા આલેખનમાં આગળ જોવાનું છે. તો ચાલો જોઈએ. અહીંયા સુધી આપણે ગયા લેક્ચરમાં સમજી ગયા હતા નકશા 3 સુધી. હવે નકશા 3માં પરેડનો રસ્તો તમે હોમવર્કમાં દર્શાવ્યો હશે. જુઓ જોઈએ, આ રીતે દર્શાવેલો છે. બરાબર. હવે આપણે નકશા 3ને વધુ વિગતથી સમજીશું. હવે નકશા 3ને આગળ સમજતા કાચા પાસે સમાચાર પત્ર હતું ને, તો એના મિત્રો સાથે ચર્ચા કરે છે. બધા મિત્રો સાથે મળીને તો એક મિત્ર એમ કહે છે કે જુઓ, પેલો ઇન્ડિયા ગેટ અને આ રાષ્ટ્રપતિ ભવન છે. બરાબર. તો અહીંયા આપણે નકશામાં જોયેલું જ છે કે આ છે આપણો ઇન્ડિયા ગેટ અને અહીંયા છે આપણો રાષ્ટ્રપતિ ભવન. ત્યારબાદ ત્યાં બીજો વિદ્યાર્થી બોલે છે કે એ બંનેની વચ્ચેનો જે રસ્તો છે એ છે રાજપથ. બરાબર. ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવનની વચ્ચેનો જે રસ્તો છે એ કયો છે? રાજપથ. બરાબર. ત્યાં ત્રીજો મિત્ર એનો બોલે છે કે બાળમિત્રો, કે આ રાજપથ કેટલો લાંબો હશે? ચાલો જોઈએ, આપણે એનો અંદાજ લગાવીએ. ત્યાર પછી વળી પાછો એક મિત્ર કહે છે કે મારા મમ્મીએ કહ્યું હતું કે વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધીનો રાજપથનો રસ્તો છે એ 2 કિલોમીટર જેટલો લાંબો છે. બરાબર. હવે અહીંયા તમે જોવો જોઈએ, વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધીનો રાજપથનો રસ્તો છે એ આપણને નકશા પર કેટલો લાંબો દેખાય છે? અંદાજિત 4 સેન્ટીમીટર જેટલો લાંબો દેખાય છે. બરાબર. 4 સેમી લાંબો દેખાય છે. હવે નકશા પર તો આપણને સેમી દેખાય, સેમીમાં માપ છે, કારણ કે અહીંયા આપણને પ્રમાણ માપ આપેલું છે. પ્રમાણ માપ એટલે શું? ખ્યાલ છે બાળકો? નકશો દોરવા માટે નક્કી કરવામાં આવતા માપને પ્રમાણ માપ કહેવામાં આવે છે. જ્યારે આપણે નકશો દોરવો હોય તો એના માટે નક્કી કરવામાં આવતા માપને પ્રમાણ માપ કહેવામાં આવે છે. કારણ કે નકશો આપણે કાગળ ઉપર હોય છે અને જમીન પરનું અંતર કિલોમીટરમાં હોય છે. એટલા માટે આપણે નકશાને નાનો કરવો પડે, એટલે એને સેન્ટીમીટરમાં દર્શાવવામાં આવેલ છે. દરેક નકશો બનાવતી વખતે એનું પ્રમાણ માપ પણ જુદું જુદું નક્કી કરવામાં આવે છે. આ પ્રમાણ માપ શું કામ નક્કી કરવામાં આવે? તો કે ચોક્કસ વધારે ક્ષેત્રફળ ધરાવતી જે જમીન હોય કે વધારે ક્ષેત્રફળ ધરાવતો કોઈ જિલ્લો હોય, તાલુકો હોય, એને આપણે કાગળ ઉપર અંકિત કરવો છે, એટલે કે કાગળ ઉપર દર્શાવવો છે. તો એને કાગળમાં દર્શાવવા માટે થઈને આપણે એને ચોક્કસ ગુણોત્તર સાથે, પ્રમાણ માપ સાથે એને નાનો બનાવવામાં આવે છે. એટલા માટે પ્રમાણ માપ છે એ નકશામાં જરૂરી છે, કારણ કે હંમેશા નકશા બધા કાગળ ઉપર હોય છે અને એ આપણે સમજવા માટે હોય છે. એટલા માટે તો એના સ્થળ, એની સ્થિતિમાં કોઈ ફેરફાર ન થાય એટલે ચોક્કસ ગુણોત્તર સાથે એને નાનો બનાવવામાં આવે છે. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા તમને અમુક પ્રશ્ન પૂછવામાં આવેલા છે. તો પહેલો પ્રશ્ન છે કે નકશા 3માં પરેડનો રસ્તો બતાવો તથા ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો. તો તમે હોમવર્કમાં નકશા 3માં પરેડનો રસ્તો દર્શાવી ચૂક્યા છો. હવે આપણે ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવવાનું છે. એ તમે જાણો જ છો કે નકશામાં ક્યાં ઇન્ડિયા ગેટ આવેલો છે અને ક્યાં રાજપથ આવેલું છે. બરાબર. અહીંયા તમારે નિશાન લગાવવાનું છે. તો તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં નિશાન લગાવી દેજો અને નામ અંકિત કરી દેજો. આ છે રાજપથ, એ તમારે દર્શાવી દેવાનું. ત્યાર પછી બીજો પ્રશ્ન, નકશાને ધ્યાનપૂર્વક જુઓ અને શોધી કાઢો. ચાલો
હવે એને આપણે પ્રશ્ન નંબર એ જોઈએ. નીચેનામાંથી કયો રસ્તો સૌથી લાંબો છે? હવે 3 ઓપ્શન આપેલા છે, BS જફર માર્ગ, સુભાષ માર્ગ અને તિલક માર્ગ. હવે નકશામાં જોવો જોઈએ. BS જફર માર્ગ. BS જફર માર્ગ એટલે કે અહીંયા એનું પૂરું નામ આપેલું છે બહાદુર શાહ જફર માર્ગ. પછી એક છે તિલક માર્ગ અને આ છે સુભાષ માર્ગ. તો હવે તમે જોવો જોઈએ મિત્રો, આ 3માંથી કયો રસ્તો તમને સૌથી વધુ લાંબો લાગે છે? કયો છે? આ તિલક માર્ગ. બરાબર, એ ઇન્ડિયા ગેટથી શરૂ કરી અને બહાદુર શાહ જફર માર્ગ સુધી છે, એટલે તિલક માર્ગ જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન બી. જો રૂબિયા જામા મસ્જિદથી પરેડ જોવા આવતી હોય તો તેને કેટલે દૂર સુધી ચાલવું પડે? બરાબર, હવે અનુમાન લગાવવાનું કે નકશામાં આપણે ગોતીએ કે જામા મસ્જિદ ક્યાં આવેલી છે. જામા મસ્જિદ અહીંયા આવેલી છે. બરાબર, હવે રૂબિયા ત્યાંથી આવતી હોય પરેડ જોવા માટે તો આપણને ખબર છે પરેડ ક્યાંથી પસાર થવાની છે, એના આપણને સ્થળો ખબર છે. તો એ સુભાષ માર્ગ પાસેથી પરેડ પસાર થવાની છે, તો એને ત્યાં સુધી ચાલીને આવવું પડશે. બરાબર, તો ત્યાં સુધીનું અંતર કેટલું થશે? હવે જોવો જોઈએ, જામા મસ્જિદથી એને સુભાષ માર્ગ સુધી આવવું પડે તો અંદાજિત 2 સેમી જેવું અંતર થાય. 2 સેન્ટીમીટર એટલે આ નકશા પરનું અંતર 2 સેન્ટીમીટર, તો જમીન પરનું અંતર કેટલું થશે બાળકો? પ્રમાણમાપ ઉપરથી નક્કી કરવો જોઈએ. કેટલું થશે? 1 કિલોમીટર, એટલે કે રૂબિયાને 1 કિલોમીટર જેટલું ચાલીને આવવું પડે. ત્યાર પછી પ્રશ્ન સી. પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે? હવે નકશામાં તમે પરેડનો આખો માર્ગ વિજય ચોકથી લાલ કિલ્લા સુધી દર્શાવેલો છે. હવે તમે સ્કેલથી માપજો કે કેટલા સેન્ટીમીટર થાય છે. બરાબર, અંદાજ લગાવજો અને પછી જવાબ શોધજો. હવે મેં અંદાજ લગાવ્યો તો મારે 16.5 સેમીની આસપાસ, એટલે કે 16 સેમીની આસપાસ મારે માપ આવ્યું હતું. તો અહીંયા આપણને ઓપ્શન કિલોમીટરમાં આપેલા છે, તો આપણે પ્રમાણમાપ ઉપરથી નક્કી કરવું પડશે ને કે 16 સેમી એટલે કેટલા કિલોમીટર થશે? 2 સેમી એટલે 1 કિલોમીટર, તો 16 સેમી એટલે કેટલા? 8 કિલોમીટર. તો જવાબ આવશે ચલો કે 8 કિલોમીટર. 8 કિલોમીટર. અહીંયા આવશે તિલક માર્ગ અને અહીંયા રૂબિયાને 1 કિલોમીટર જેટલું ચાલવું પડશે. બરાબર, હવે જેમ જેમ પરેડ આગળ જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ કેટલાક બાળકોને હાથી ઉપર આવતા જોવે છે. આ બાળકો કેમ હાથી ઉપર લાવવામાં આવ્યા ખ્યાલ છે? એને શૌર્ય એવોર્ડ આપવામાં આવવાનો હતો. શૌર્ય એવોર્ડ કેમ આપવામાં આવે બાળકો, ખ્યાલ છે તમને? જ્યારે કોઈ બહાદુરીપૂર્વકનું કામ કર્યું હોય તો ત્યારે એને શૌર્ય એવોર્ડથી એનાયત કરવામાં આવે છે. તો અહીંયા બાળકોને હાથી ઉપર લાવવામાં આવે છે અને પછી લાલ કિલ્લા પાસે જઈ અને એને શૌર્ય એવોર્ડ પણ આપવામાં આવે છે. તેમજ તેની સાથે સાથે અલગ અલગ શાળાના બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એ જુદા જુદા નૃત્ય પણ કરે છે, ડાન્સ પણ રજૂ કરે છે. કોઈ બાળકો છે પોતાના ખેલ પણ બતાવે છે. તો આવી રીતે અન્ય પ્રવૃત્તિ પણ જોવા મળે છે. વિદ્યાર્થીઓને હવે રસ લાગ્યો કે હવે બાળકો છે પરેડની સાથે સાથે લાલ કિલ્લા સુધી જવા માંગતા હતા. તો એ લાલ કિલ્લા સુધી જવા માંગતા હતા તો એમાંથી ગપ્પુ છે એ અગાઉ લાલ કિલ્લો જોયેલો હતો, તો તેથી એ બીજા બાળકોને લાલ કિલ્લા વિશે માહિતી આપે છે. ચાલો આપણે લાલ કિલ્લો જોઈએ. આ છે લાલ કિલ્લાનું ચિત્ર. બરાબર, આ જે છે ચિત્ર એ લાલ કિલ્લાનું છે. આ ચિત્ર આપણું લાલ કિલ્લાનું છે.
બરાબર, ફોટોગ્રાફ આપેલો છે. હવે આ બાળકો લાલ કિલ્લા ઉપર પહોંચે છે તો ત્યાં ટિકિટ માટેની લાંબી લાઈન હતી. બરાબર, હવે લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વારને લાહોરી ગેટ કહેવામાં આવે છે. જુઓ, અહીંયા તમને ફોટોગ્રાફમાં બતાવેલો છે. આ છે લાહોરી ગેટ, લાલ કિલ્લાનું મુખ્ય પ્રવેશદ્વાર. જ્યારે લોકો લાલ કિલ્લો જોવા માટે જાય તો એને આ દરવાજામાંથી પ્રવેશ કરવાનો હોય છે, તો એ લાહોરી ગેટ તરીકે ઓળખાય છે. ત્યાંથી આગળ વધે છે તો એક લાંબો પરિસર આવે છે. એ પરિસર એટલે કે એને મીના બજાર તરીકે ઓળખવામાં આવે છે. તો ત્યાંથી ગપ્પુ છે એની બહેન માટે બંગડીઓ ખરીદે છે. હવે આ મીના બજાર છે તો એમાં નાની નાની ખરીદી કરવા માટેની ઘણી બધી દુકાનો આવેલી હોય છે. બરાબર, એટલા માટે એને મીના બજાર તરીકે ઓળખવામાં આવેલી છે. આ જોયા આપણે લાલ કિલ્લાના ફોટોગ્રાફ. હવે જોશું આપણે લાલ કિલ્લાનો નકશો. બરાબર, આ છે લાલ કિલ્લાનો નકશો, નકશો નંબર 4. હવે જોવો જોઈએ, લાલ કિલ્લાની અંદર પણ નાની મોટી ઘણી બધી ઇમારતો આવેલી છે. બરાબર, લાલ કિલ્લો છે એ રાજાશાહી વખતનો છે, કે જ્યારે આપણા દેશમાં રાજાઓ રાજ્ય કરતા હતા તે સમયે લાલ કિલ્લો બાંધવામાં આવેલો હતો. અને ત્યારે એની અંદર પણ નાની મોટી ઇમારતો આવેલી હતી કે જે રાજાઓ દ્વારા બંધાવવામાં આવેલી હતી. હવે અહીંયા પણ તમને આ ઇમારત છે એ બતાવે છે કે આ બધી લાલ કિલ્લાની અંદર આવેલી છે. ચાલો હવે આપણે વધારે નકશાને સમજીશું. હવે જોઈએ તો અહીંયા આ બધી ઇમારતના ફોટોગ્રાફ તમને આપેલા છે. એમાં નામ આપેલું છે કે નકારખાના, જ્યાં ઢોલ વગાડીને રાજાનો સંદેશો સંભળાવવામાં આવતો હતો. આ નકારખાના નામની ઇમારત છે ત્યાં શું કરવામાં આવતું કે જ્યારે રાજાને કંઈક સૂચના આપવી હોય લોકોને, તો ત્યારે નકારખાનામાં જઈને ઢોલ વગડાવે એટલે એ લોકોને ખબર પડી જાય કે રાજાને કંઈક કહેવા માંગે છે. બરાબર, ત્યાર પછી તો કે ત્યાંથી તમે નકારખાનાથી થઈને તમે દીવાને આમ પહોંચી શકો છો. દીવાને આમ છે એ પણ ઇમારતનું નામ છે. રાજા આ જગ્યાનો પોતાની પ્રજાને મળવા માટે ઉપયોગ કરતા હતા. કે રાજાને જ્યારે પ્રજાને કે લોકોને મળવું હોય, બરાબર, સમૂહમાં બધાને ભેગા કરીને મળવું હોય તો ત્યારે દીવાન એ આમ નામની ઇમારતે મળતા હતા. ત્યાર પછી દીવાન એ ખાસ, બરાબર, આવી દીવાને આમ સીધા આગળ ચાલીએ, દીવાન એ આમથી આપણે સીધા આગળ ચાલીએ એટલે રંગમહેલ આવે. એ રંગમહેલ છે ખૂબ જ સુંદર ઇમારત છે. આ જે છે એ રંગમહેલનું ચિત્ર છે. એની ડાબી બાજુ બીજી 3 ઇમારતો હતી. આ ઇમારતોને નકશામાંથી શોધો. આ રંગમહેલ છે એની ડાબી બાજુએ પણ બીજી નાની નાની 3 ઇમારતો હતી. એને આપણે નકશામાંથી શોધવાની છે. અમે રંગમહેલથી ડાબી તરફ આગળ વધીને દીવાને ખાસ પહોંચ્યા, જ્યાં રાજા પોતાના મંત્રીઓ તેમજ અન્ય અગત્યના માણસોને મળતા હતા. બરાબર, રાજા છે એ રંગમહેલની ડાબી તરફ આગળ વધે છે તો દીવાને ખાસ આવે છે, એ ઇમારતનું નામ છે. તો ત્યાં રાજા છે પોતાના મંત્રીઓને મળતા હતા અને ખાસ અગત્યના બીજા માણસો હોય એને પણ મળતા હતા. બરાબર, હવે અહીંયા તમને આ ઇમારતના ચિત્રો તમે જોયા. હવે એના ઉપરથી આપણે આગળ આ નકશામાંથી આ પ્રશ્નના જવાબ શોધવાના છે કે આમાંથી કઈ ઇમારત યમુના નદીની વધુ નજીક છે, દીવાને આમ કે દીવાને ખાસ. ચાલો જોઈએ આપણે. આ નકશો છે. હવે યમુના નદી, આ છે યમુના નદી. યમુના નદીની નજીક દીવાને આમ અને દીવાને ખાસ. તો દીવાને
આમ અહીંયા છે અને દીવાને ખાસ છે એ અહીંયા છે, તો કઈ વધારે નજીક થશે? હા, કઈ આવે? દીવાને ખાસ છે એ અહીં છે, એટલે દીવાન એ ખાસ ઇમારત વધુ નજીક થશે. ત્યારબાદ પ્રશ્ન બી, કઈ બે ઇમારતો વચ્ચે આરામગાહ છે? ચાલો જોવો જોઈએ નકશામાં. નકશામાં આપણે જોઈએ આરામગાહ ઇમારત ગોતો જોઈએ. મેળી બાળકો? અહીંયા આરામગાહ આવેલું છે, તો કઈ બે ઇમારત વચ્ચે આવેલું છે? જુઓ જોઈએ. આરામગાહ છે એ આ બાજુ રંગમહેલ અને દીવાન એ ખાસ એ ઇમારત વચ્ચે આવેલું છે, બરાબર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, રંગમહેલથી હમામ તરફ જતા તમે કઈ ઇમારતો પાસેથી પસાર થશો? હવે રંગમહેલથી હમામ તરફ જવું છે. હવે રંગમહેલ અહીંયા છે અને હમામ અહીંયા છે, તો આપણે કઈ ઇમારત પાસેથી પસાર થશું? કઈ ઇમારત આવશે? આરામગાહ અને દીવાને ખાસ, બરાબર. આરામગાહ અને દીવાને ખાસ એ બે ઇમારતો પાસેથી પસાર થાશું. હવે પ્રશ્ન નંબર ડી, આ નકશામાં કઈ ઇમારત મીના બજારથી વધુ દૂર છે? ગોતો જોઈએ. મીના બજાર ક્યાં આવેલી છે? તો મીના બજાર અહીંયા આવેલી છે, અને સૌથી વધુ દૂર કઈ ઇમારત થાય? કઈ થશે? હમામ. આ હમામ છે એ ઇમારત મીના બજારથી સૌથી દૂર થશે. ત્યાર પછી આપણે જોઈએ તો છેલ્લો પ્રશ્ન, દીવાને ખાસથી મીના બજાર લગભગ કેટલું દૂર છે? તો જોવો જોઈએ. દીવાને ખાસથી અહીંયા આપણને સ્કેલમાં આપેલું છે, પ્રમાણમાપ, બરાબર. એ પ્રમાણમાપનો આપણે ઉપયોગ કરવો પડશે. આ દીવાને ખાસથી મીના બજાર કેટલું દૂર છે? અંદાજિત સેન્ટીમીટરમાં આપણે માપીએ તો 5 સેન્ટીમીટર જેટલું દૂર છે. હવે અહીંયા આપણને પ્રમાણમાપમાં કીધું છે કે 1 સેમી બરાબર 100 મીટર, તો 5 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થશે? સરસ, 500 મીટર, બરાબર. એટલે કે 500 મીટર દૂર છે. ચાલો હવે આપણે આગળ જોઈએ કે મોટું બનાવો, નાનું બનાવો. અહીંયા આ જે ચિત્ર છે એ 1 સેમી વાળા ચોરસ જાળીમાં બનાવેલા છે. આ જે ચિત્ર છે એ આ 1 સેમી વાળી ચોરસ જાળીમાં બનાવેલા છે, બરાબર. હવે બાજુમાં તમને અડધા સેમી વાળી જાળી આપેલી છે, એમાં તમારે આવા જ ચિત્રો બનાવવાના છે. એમાં જેટલા ખાનાનો ઉપયોગ થયો છે એ મુજબ જ આપણે ખાનાનો ઉપયોગ કરવાનો છે અને ચિત્ર બનાવવાના છે. જો તમને ઉદાહરણ તરીકે એક તમને દીવો બનાવીને બતાવેલો છે ને, આમાં જેટલા 4 બોક્સનો ઉપયોગ કર્યો તો એમાં પણ 4 બોક્સનો જ કરેલો છે અને એવી જ રીતે દોરેલો છે. તો તમારે પણ આ રીતે દોરવાના છે અને રંગ પણ પૂરવાનો છે. અને નીચે તમને આ જે છે એ 2 સેમી વાળી ચોરસ જાળી આપેલી છે. હવે એમાં પણ તમારે એ જ રીતે દોરવાનું છે, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી શીખીશું. વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું. ત્યાં સુધી આટલું હોમવર્ક તમારે કરવાનું છે. તો આજનું હોમવર્ક વ્યવસ્થિત સમજી લ્યો છે બાળકો. નાનું બનાવો, મોટું બનાવો, એ આપણે અડધા સેમી ચોરસ જાળીમાં પણ આ ચિત્રો બનાવવાના છે અને 2 સેમીની જાળીમાં પણ ચિત્રો બનાવવાના છે. આ હતું આજનું આપણું હોમવર્ક. ચાલો હવે આપણે રજા લઈશું, ફરી મળીશું આવતા લેક્ચરમાં. આવજો મિત્રો.